આજે જે શ્રદ્ધાંજલિના પ્રોગ્રામમાં ઉપસ્થિત મંચસ્થ આગેવાનો, તમામ સંગઠનોના પ્રમુખ મંત્રીઓ, તમામ રાજકીય આગેવાનો, સૌને પહેલાં તો અભિનંદન એટલા આપીશ મિત્રો કે જે આ ન્યાય માટેની લડત છે એમાં આપ સૌ ઠાકોર અને કોળી બંને એક થઈને આ જે વિશાળ સંમેલન કર્યું છે મિત્રો, એટલે એવું લાગી રહ્યું છે હવે કે ઠાકોર કોળી જો એક થશે ને મિત્રો તો આ ગુજરાતમાં કોઈ પણ પાર્ટી હશે અન્યાય કરવાનું નામ નહીં લે મિત્રો. આજથી 5 વર્ષ પહેલા અમે ગુજરાત ઉત્તર ગુજરાતમાં ઠાકોર કોળી અનામત સમિતિ ચલાવતા હતા, પણ પછી અમને એવું લાગ્યું કે ભાઈ આ એકલા ઠાકોરોથી સરકાર ગોઠવી નથી. અમારા હક અધિકારના પ્રશ્નો હતા કે ભાઈ ઠાકોર કોળીને વસ્તીના ધોરણે પ્રતિનિધિત્વ આપો, એને નિગમમાં પેકેજ આપો, જિલ્લે જિલ્લે શિક્ષણ સંસ્થાઓ બનાવી આપો. આ બધી વાત લઈને પણ જ્યારે સરકારી વાત ના સોંપડી ત્યારે અમે કોળી સમાજના આગેવાનોને મળે, જે સામાજિક આગેવાનો મુકેશભાઈ છે, રમેશભાઈ મેયર છે, ભાઈ મયુરભાઈ છે, ઘનશ્યામભાઈ છે, આવા બધા આગેવાનો મળીને અમે રાજકોટમાં મિટિંગ કરી. એના પછી અમે ગાંધીનગર બોલાયા, એ અમને બોલાયા. એમ કરીને મિત્રો આજે ઠાકોર અને કોળી એકતા સમિતિનું આજે બેનર લાગ્યું છે મિત્રો. તો આ બેનર કોઈ રાજકીય નથી મિત્રો, સમજી લેજો. ફક્ત ને ફક્ત સમાજના ન્યાય, હક, અધિકાર માટેની લડત લડવા માટેનું આ જે સંગઠન છે. એટલે વધારે ન કહેતા આ સંગઠન આખા ગુજરાતમાં ઠાકોર અને કોળી સમાજના આવનારી પેઢીને ફાયદો થાય, એને વસ્તીના ધોરણે અલગ અનામત મળે, એને વસ્તીના પ્રમાણમાં બજેટ મળે, એને જિલ્લે જિલ્લે શાળા હોસ્ટેલોની વ્યવસ્થા થાય. આ બધી માગણીઓ લઈને આ સંગઠન આગળ વધી રહેશે. કોઈ રદ માનો કે ગુજરાતમાં સમગ્ર જગ્યાએ રદ પણ કાઢવાનો થાય આ સમિતિ દ્વારા, તો મિત્રો આપણા વિસ્તારમાં પણ અમે આવીશું, તો એને સહકાર આપજો. કારણ કે આ સમિતિના જે મુદ્દા છે, એજન્ડા છે મિત્રો, એ આપના બાળકોનું ભવિષ્ય નક્કી કરશે મિત્રો. આ સરકાર મનુવાદીઓના RSSની છે, એટલે તમને કોઈ જાતના હક અધિકાર આપવા માંગતી નથી. એટલે આપણે પણ આ સિસ્ટમ જે સરકાર બનાવી રહી છે આપણા વિરુદ્ધની, એ સિસ્ટમ સામેની આ લડત છે મિત્રો. વધુ ન કહેતા આપ સૌ આટલી મોટી વિશાળ સંખ્યામાં આવ્યા એટલે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. વૈષ્ણવજન તો તેને કહીએ જે